અચાનક આવ્યો વરસાદ, શું આપણા ગેરેજે નુકસાન થયું છે કે નહીં? માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જજો. તો ભાઈ આપણા એક નવા વિડીયોની માલિક તમારું બધાનું સ્વાગત છે. તો ભાઈ આજે જુઓ સવાર થઈ ગઈ છે ને ભાઈ સવારના પોરમાં એક મસ્તનો વરસાદનું ઝાપટું આવી ગયું છે. તમને દેખાડું સવારમાં મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે. આપણે માનુભાઈ જુઓ ભાઈ શું કરતો? વરસાદ કેવો હતો? બહુ ફૂલ હતો. હે મસ્ત લીલું લીલું વાતાવરણ થઈ ગયું છે. આપડા ગામમાં વરસાદ થઈ ગયો. તો ભાઈ હવે વાતાવરણ બહુ મસ્ત લીલું લીલું થઈ જાય ને બહુ મજા આવશે હવે ચોમાના વાતાવરણમાં વ્લોગ ઉતારવાની. તો આપણા વિડીયોમાં બિના રહેજો. હજી આપણે ગેરેજે જવું છે, ગેરેજ ખોલવું છે અને ગેરેજે જઈને જોઈએ હવે કે ના કઈ પહેલું તો નથી ને. આપણે ગેરેજે ભાઈ આવી ગયા છીએ ને ગેરેજે આવીને ભાઈ જોયું કે મોટર ને બધું ખુલ્લું જ છે ને વરસાદ પણ અહીંયા સારો આવેલો છે. તો હવે એ પલ્લી ગઈ છે કે એ ખબર નહીં, બાકી અત્યારે મોટર ને ભાઈ મને લાગે છે એવું કે પલ્લી ગઈ છે. ચાલુ થાય છે કે નહીં આપણે જોવાનું છે, એ જોઈ લઈએ ભાઈ. બહુ મોટું નુકસાન તો થયું નથી ને. બાકી તો ગેરેજ આપણી પાસે ગાડીઓ પણ છે અને ગાડીઓના હવે કાચ બાચ ખુલ્લા જતા એક ગાડીના પણ એને કાચ છે નહીં તો આપણે શું ચડાવ્યું હું તમને દેખાડું. ગાડી છે ને આ ગાડીની અંદર કાચ છે જ નહીં, જોવો આમ જો. તો હવે ભાઈ અંદરથી થોડી ઘણી આવું થઈ ગયું છે કે આ પડતર ગાડી જેવું લાગે અત્યારે તો. બાકી આ જો ઓહો ધૂળ બહુ મોટી અંદરથી ચડી જાય ને ધોવાની થાય ને તે ભાઈ બહુ મજા આવે છે. બાકી વરસાદ જુઓ તમે, અહીંયા આટલો વરસાદ આવેલો છે, આવો વરસાદ કંઈક આવેલો છે. અને બાકી અહીંયા મોટર છે આપણી, આવી આ મેન મોટર છે આપણી પંપની ને આ પલ્લી છે પણ ચાલુ થાય કે નહીં આપણે જોઈ લેવું. બાકી ઢાંકી દેવું આજ. અને બાકી એક આ બીજી મોટર છે પાણીની, તો પાણીની મોટર પલ્લી છે કે નહીં એ આપણે જોવાનું છે. પાણીની મોટર પલ્લી હોય તો ચાલુ થાય છે કે નહીં એ આપણે જોવાનું છે. બાકી વરસાદ ને ભાઈ નજારો કંઈક આવો છે આજનો. બહુ મસ્ત ભાઈ વરસાદ આવી ગયો છે અને વાવણી થઈ એવો વરસાદ છે રાજુલાની અંદર. તો બાકી આપણે કડિયાળીની અંદર એટલો બધો નથી, થોડો ઘણો છે પણ રાજુલાની અંદર હારામાં હારો વરસાદ આવેલો છે. તો બાકી આમ જો હું તમને એક વસ્તુ દેખાડું. આ જુઓ આને છે જાહો જલાલી, આમ કાંઈ ઘટે નહીં ભાઈને. હા જોઈ લઈએ આપણે એકવાર ચાલુ કરીએ આપણે. બાકી વેક્યુમ આમ જો ખુલ્લું પડ્યું હતું ભાઈ. કાલે આજે અમે ગાડી ધોઈ હતી એટલે કે 4 થી 5 ગાડીઓ ધોઈ હતી કાલે આખો દીની અંદર. અને આજે થાકી ગયા હતા આમને વી ગયા હતા, બાકી કાંઈ મીકું નહોતું. લઈ લઈએ આપણા હાથમાં પ્રેશરની પાઇપ અને કરીએ ચાલુ તો ખબર પડે. ઓકે ભાઈ આ તો કમ્પ્લીટ છે આખી. આ મોટરને કાંઈ થયું નથી ને આ મોટરને ચાલુ કરીએ. આ મોટર કમ્પ્લીટ ચાલુ છે. આપણે કાંઈ નુકસાન આવ્યું નથી, ભગવાનની માતાજીની દયાથી આપણે ભાઈ કાંઈ નુકસાન થયું નથી. અચાનક વરસાદ આવી ગયો છે ને ભાઈ નુકસાન કાંઈ થયું નથી એટલે આપણી માટે રાહતના સમાચાર છે. બાકી ટાંકો અત્યારે ભરાય છે પાણીનો. અને એક કામ કરીએ આપણે ઓલું ગલુડું છે જે આપણી પાસે એની માટે આપણે પાણી ભરીને મૂકી દઈએ. કેમ કે બચારું કે એ ગમે ના હશે ને ભાઈ, ગમે ના એ પાણી પીતું નથી એ ભાઈ વીઆઈપી ગલુડું છે એટલે એના માટે પાણી ભરીને આપણે મૂકવું પડે. શેમ્પુ વાળી ડોલ છે સારીથી ધોઈને પાણી ભરીને મૂકી દઈએ એના માટે. કેમ કે એ આપણા ગેરેજ જ રહે છે ને આ બીજે ત્યાં જતું નથી એટલે આપણે જ એમની સંભાળ લેવી પડે. હવે મિત્રો આપણે છે ને મોટરને ઢાંકી દઈશું. અને મોટરને ઢાંકી એટલે જ દઈશું કેમ કે આજ છે રવિવાર ભાઈ. રવિવારે ભાઈ અમારે કામ હોય નહીં, મારે જવાનું છે ભાઈ અરવિંદને એની ઘરે. એટલે અત્યારે મોટરને ઢાંકી દઈશું અને ચા પાણી પીને નીકળી જઈશું. અને બીજી એક મોટર છે તેને અહીંયા આપણે વેક્યુમ ક્લીનર અને બે સેફ જગ્યાએ મૂકી દીધું છે. આ પાણી આવે નહીં તાકી આપણું નુકસાન થાય નહીં ભાઈ. નુકસાન અત્યારે જે હોય તો ભાઈ બહુ ઝાઝો ખર્ચો પડી જાય એટલે આપણે નુકસાન કરવું નથી એટલું બધું. બાકી તો આ મોટરને આપણે આ તાપડું ઢાંકી દેવું કેમ કે આની અંદર પાણી જાય નહીં એટલે આ તાપડું ઢાંકી દેવું. તો હજી સુરેશભાઈ ગયા છે સીટ કવર નાખવા આપણી ગાડીનું અને સા લેવા ગયા છે. એ આવે પછી આપણે મોટરને ઢાંકી દેવું. મિત્રો ચા પાણી પણ પી લીધા છે ને ગાડીમાં સીટ કવર પણ નખાઈ ગયું છે. તો ભાઈ જો તમારા ગામમાં કેવો વરસાદ છે એ મને કહેજો. અને બાકી ગાડીનું સીટ કવર હું તમને દેખાડું. તો ભાઈ કંઈક આવી તરહનું કંઈક સીટ કવર નાખ્યું છે ભાઈએ. અને બાકી હજી ગાડી હમણાં ધોઈ નથી, થોડાક દિવસની અંદર આપણે ગાડી પણ ધોઈ નાખશું પાછા. મોટરે ઢાંકી દીધી છે તો એ શકો છો હરખેલી તાપડું મારે ને હરખેલી ઢાંકી દીધી છે. બાકી આ મોટરને હવે પલ્લે નહીં, આ ગમે એટલો વરસાદ આવે હવે પલ્લે નહીં આ મોટર. અને ભાઈ હવે બસ આજના વિડીયોમાં મારી પાસે એટલો જ છે. તમારા ગામમાં વરસાદ કેવો છે મને કોમેન્ટ કરીને જરૂર કહેજો. ભાઈ અમારે તો ભાઈ ઠીકઠાક વરસાદ છે ને રાજુલાની અંદર થોડોક વધારે વરસાદ છે અને આપણા કડિયાળીની અંદર ભાઈ થોડોક ઓછો વરસાદ છે. તો બાકી તમને વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો. ભાઈ બ્લોગ વિડીયો બનાવું છું. જય માતાજી.